ગુડ મોર લર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે જોરદાર દાખલો લેવલ વાળો દાખલો સમજીએ છીએ. દાખલા નંબર 13. બધા વિદ્યાર્થીઓ કીધું સર આ દાખલામાં બહુ તકલીફ પડે છે, આનો એક સુંદર વિડીયો બનાવી દો, મસ્ત દાખલો શીખવાડીશ. તૈયાર થઈ જાઓ બેટા આજના સેશન માટે. 2 mm ત્રિજ્યા, તો ત્રિજ્યા આપી છે 2 mm. mm છે એટલે 10⁻³ મીટર. એક ટીપું આટલી ઊંચાઈએથી એટલે કેપિટલ હાઈટ તમને આપ્યું છે 500 મીટર, જમીન પર પડે છે. મૂળ ઊંચાઈથી અડધા 2 મિનિટ ઉભા રહો. પહેલા મને ટીપાનું ક્યાંય દળ નહીં આપ્યું. હવે આ જે ટીપું છે વરસાદનું ટીપું છે. હવે આવા દાખલા તમને હેરાન કરશે એટલે પહેલું કામ એ કરો બેટા, આનું દળ શોધી કાઢો. તો પાણીની ઘનતા ખબર છે? હા, પાણીની ઘનતા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. પાણીની ઘનતા 10⁻³ મીટર પ્રતિ એટલે કિલોગ્રામ અપોન મીટર ક્યુબ. તો પહેલા બેટા આપણે ઘનતા શોધી કાઢીએ. ઘનતા 10⁻³ કિલોગ્રામ અપોન મીટર ક્યુબ. હું જે બોલું બેટા એને બહુ શાંતિ સમજજો. પહેલું કામ પાણીની ઘનતા નું સૂત્ર વાપર્યું, કારણ કે મારે આમાંથી દળ જોઈએ છે એટલે આ સ્ટેપ થયું. m બરાબર ρ. બેટા પાણીનું ટીપું, ટીપું શબ્દ આવેલ એનો ગોળ શેપ થાય. ગોળ શેપ થાય તો ગોળાના ઘનફળનું સૂત્ર લખવું પડશે 4/3 πr³. કેપિટલ આર કે સ્મોલ આર કોઈ બી સિમ્બોલ આપશો ચાલશે, એટલે અહીંયા લખ્યું છે. ચલો દળ શોધવાનું છે. ઘનતા તમે હમણાં જ કીધું 10⁻³ એટલે એને અડવાનું નહીં. 4/3 પાઈ ની વેલ્યુ 3.14. આર આનો વર્ગ કરો, 2 નો ઘન કરો, સોરી 2 નો ઘન 8 ગુણ્યા -3 3 વાર, તો 3 તરી 9. ચલો દીકરાઓ ખસી જઉં છું ફટાફટ. બધી જ ડેટા તમારી જોડે છે. સુંદર મજાનું કેલ્ક્યુલેશન કરી દો અને તમારું દળ ટીપાનું કેટલું આવે છે મને કહો ફટાફટ. બધાનું કેલ્ક્યુલેશન કરી દો અને એના ઉપરથી તમારે દળ શોધવાનું છે. તમારું દળ કેટલું આવે છે મને કહો. આવડશે ગુણાકાર કરતા? તો 3.35 ગુણ્યા 10⁻5 આટલા કિલોગ્રામ આવવું જોઈએ. કેમ? 9 માંથી 3 જાય એટલે 6 થશે. આનું રફલી ગુણાકાર કરું છું, આ ઉડી જાય રફલી, વિધાઉટ. 8 ચોક 32 એટલે 33 પોઈન્ટ સમથિંગ, એટલે મેં પોઈન્ટ ખસેડી કાઢ્યો. બોલો દળ મળી ગયું. આ દળ શોધ્યું કેમ? દળ શોધવાનું કારણ એ હતું કે હવે હું જો નંબર 1 h બરાબર કેટલી 500 મીટર. બેટા આ ઊંચાઈની વાત કરો છો તો w નું સૂત્ર યાદ કરો, mgh. મને આની ઓરિજિનલ 500 મીટરની હાઈટ થી જ્યારે પડશે એ મળી જશે. m એટલે દળ 3.35 ગુણ્યા 10⁻5. g ની વેલ્યુ આપણે 9.8 લઈ લઈએ અને હાઈટ તમારી આપી છે 500. ચલો ખસી જઈએ છે ફટાફટ. ઓરિજિનલ હાઈટ માટેનું mgh ગુણાકાર ને બધી વસ્તુ પતાઈ કાઢો એટલે તમને કંઈક મળી જશે 5000 ગુણ્યા આનું કન્વર્ટ કરશો એટલે 0. ફટાફટ 1645 જેવું આપશે. 0.1645 જૂલ. કરી જો, આપણે કોઈ ઉતાવળ નથી. કેલ્સી શાંતિથી ગણો, તમને પહેલું કાર્ય મળી જવું જોઈએ. સર નંબર 2, પ્રથમ અને બીજા અડધા ચક્ર દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. હવે અડધી ઊંચાઈએ કીધું. હવે બેટા અડધી ઊંચાઈ કે એટલે સ્મોલ h બરાબર h/2. 500 મીટરની હાઈટ હતી, એના કરતા અડધી ઊંચાઈ આવીએ તો સ્મોલ h બરાબર 500/2 એટલે આપણી ભાષામાં 250 મીટર થાય. સર 250 મીટર રેડી. ચલો આની માટે શોધાવડાવો. તો આને w ડેશ કહી દઈએ. સૂત્ર એક જ છે, mgh. સર ટીપાનું દળ નહીં બદલાય એટલે 3.35 ગુણ્યા 10⁻5. g ની વેલ્યુ 9.8 અને આ થશે 250. ચલો w ડેશ તૈયાર છે. ફટાફટ આનું પણ કેલ્ક્યુલેશન કરી દો
અડધી ઊંચાઈએ આના ભાગ્યા ડાયરેક્ટ 2 કરો એટલે 0.082 જેવું આવશે W ડેશ જૂલ. બોલો તમારી પાસે બે ઉર્જા આવી જવી જોઈએ. સર બંને ઉર્જા મસ્ત છે, બંને દ્વારા થયેલું કાર્ય પણ મસ્ત છે, કારણ કે જેટલું કાર્ય કરશો એટલી સ્થિતિ ઉર્જા આવશે. અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે, એક સમાન ઝડપથી ગતિ કરે છે. પ્રથમ અને બીજા દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય શોધો. 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વેગ પૂરી કરીને જમીન ઉપર પડે છે. તો હવે તમને વેગ આપ્યો 10 મીટર પ્રતિ સેકન્ડ. ચલો જેવો તમને વેગ આપે છે ગતિ ઉર્જા શોધી કાઢો. બોલો ગતિ ઉર્જા K બરાબર હાફ mv². હાફ. દીકરાઓ તમને એમ કેટલું આપેલું સ્ટાર્ટિંગમાં જ આપણે સરસ મજાનું એમ શોધી કાઢેલું. જુઓ આ એમ શોધી દેવાનો ફાયદો જ આ છે કે તમે એને ફટાફટ ગમે ત્યારે સોલ્વ કરી શકો. 3.35 ગુણ્યા 10⁻5 v². 10 નો વર્ગ શું થવાનો બેટા? 100. બસ ફટાફટ હું ખસી જાઉં, તમે જલ્દી કેલ્ક્યુલેટર થી કેલ્સી વાપરીને કેલ્ક્યુલેશન કરી દો. તમને ગતિ ઉર્જા મળી જવી જોઈએ. તમારી ગતિ ઉર્જા 10⁻5 માં છે એટલે 0.001675 0.001675 આટલા જૂલ ઉર્જા આવવી જોઈએ. બોલો ડન. ગતિ ઉર્જા મળી ગઈ, કારણ કે પ્રારંભમાં સ્થિર હશે એટલે તમને આટલું ખબર પડી જવી જોઈએ. પણ આ કઈ વસ્તુના કારણે આ દાખલો મોસ્ટ આઈએમપી બન્યો એ શીખવો બહુ જ જરૂરી છે. એટલે હવે શબ્દને જુઓ કે તો જ આ સફર દરમિયાન અવરોધક બળ વડે. યસ, તો હવે વાત એવી થઈ અવરોધક બળ વડે થયેલ કાર્ય શોધો. કેમ આ દાખલો મોસ્ટ આઈએમપી બન્યો? કારણ કે અવરોધક બળ વડે જો થયેલ કાર્ય શોધવું હોય તો કાર્ય ઉર્જા પ્રમેય એવું કહે છે W બરાબર ડેલ્ટા કે. અહીંયા જે કે આવ્યો એ જ તમારો ડેલ્ટા કે કહેવાશે, કારણ કે ડેલ્ટા કે બરાબર K માઇનસ K0. પણ સ્ટાર્ટિંગમાં કે 0 હતો તો ડેલ્ટા કે બરાબર કે. સર તમારું એક બળ હું લખું છું W, ડેલ્ટા કે તમારું 0.001675. અહીંયા અવરોધક બળ એટલે WR અને આ તમારું વજન બળ. અવરોધક બળ શોધવાનું છે, ઘર્ષણ બળ શોધવાનું છે, વિરુદ્ધ દિશામાં બળ શોધવાનું છે. કરતા બનાવો, સામે લઈ જાઓ. 0.001675 માઇનસ, ચલો બળ આપણું કેટલું મળ્યું હતું ઓરિજિનલ, જેટલું કાર્ય થયું હતું એ એની સ્થિતિ ઉર્જા હતી, માઇનસ 0.1645. અવરોધક બળ હંમેશા વિરુદ્ધ દિશામાં આવશે અને માઇનસમાં આવશે. ચલો બાદ બાકી કરી દો બેટા. એટલે તમારી જોડે અવરોધક બળ માઇનસમાં આવશે, માઇનસ 0.16. બોલો માઇનસ 0.163 જેવું આવવું જોઈએ. બોલો મસ્ત. હું ફરી વાર આ દાખલામાં રકમ બદલીને નથી આપતું, કારણ કે આ દાખલો એવો છે કે જે પ્રેક્ટિસ માંગે છે. આને લખીને કરવો પડશે, એક બે વાર લખવો પડશે, કારણ કે પહેલું કામ તમે દળ શોધ્યું, પછી તમે ઓરિજિનલ હાઈટ અડધી ઊંચાઈ, બાદ આ જે અડધી ઊંચાઈ દ્વારા થયેલું કાર્ય શોધ્યું, અને પછી તમે ગતિ ઉર્જામાં ગયા. તો મોસ્ટ 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 આઈએમપી. એક બે વાર લખી દો, પાક્કો કરી દો બેટા. બહુ બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. મસ્ત દાખલો બેટા.